તો હમણાં તમે વિડીયો જોયો હોય તો બાબા રામદેવ ને રણવીરસિંહ ભેગા થઈ ગયા હતા. બહુ ફેમસ વિડીયો થઈ ગયો છે અત્યારે. રણવીરસિંહ બિચારો હાંફી ગયો ને થાકી ગયો, બાબા રામદેવે ખભે ઉચકીને નાચવા માંડ્યા. તો એ તમે એમ માનો છો કે એક રાતમાં થઈ જાય? કોઈ પણ સફળતા છે ને મિત્રો, એ રાતોરાત દેખાય, રાતોરાત મળે નહીં. દેખાય એક રાતમાં, એની ના નહીં. અચાનક તમને ખબર પડી કે સાક્ષી મલિક કોણ છે, અચાનક ખબર પડી કે પીવી સિંધુ કોણ છે, અચાનક ખબર પડી કે દીપા કર્માકર કોણ છે. પણ દીપા કર્માકર, સાક્ષી મલિક ને પીવી સિંધુ એ પહેલો મેચ રમવા નથી ગયા. એના બાકીના મેચ જોવા આપણે ગયા નહોતા એટલે આપણે રાતોરાત દેખાણી. પણ એને કેટલી રાતના ઉજાગરા કર્યા ને ત્યારે અહીં સુધી પહોંચી. સપનાની વાત આપણે શરૂ કરીને આપણે પૂરું કરવા આવ્યા ત્યારે પાછી ત્યાં આપણે પહોંચ્યા છેલ્લા એન્ડ ઉપર. સાક્ષી મલિકે એના ઇન્ટરવ્યુમાં એમ કીધું હતું, ઓલિમ્પિક પૂરી થઈ તરત જ ફર્સ્ટ ઇન્ટરવ્યુ જે આપ્યો ત્યાં જ મેદાન ઉપર, કે નાની હતી ને પ્લેન ઉપરથી ઉડતું જોતી ખેતરમાં, ત્યારે એમ થતું પ્લેનમાં એકવાર બેસવું છે. તો ભણવામાં જ મેળ પડે એમ હતો નહીં, પ્લેનમાં બેસવા મળે તો કુસ્તી મેળ પડે એમ હતો કે આમાં પ્લેનમાં બેસવા મળે, આમાં જાય તો. એટલે પ્લેનમાં બેસવા માટે એમ કે આ કુસ્તી ભણતા ભણતા શરૂ કરી. બીજે દિવસે સવારે જો તમે ન્યૂઝ જોયા હોય તો એર ઇન્ડિયાએ લાઈફ ટાઈમ 2 ટિકિટ ફ્રી આપી છે સાક્ષી મલિકને. લાઈફ ટાઈમ જયારે મુસાફરી કરવી હોય ત્યારે એ કૂપન ફ્રી, જ્યાં જવું હોય ત્યાં. સાહેબ તમે એચીવ કરીને બતાવો, તપ કરો, સમર્પિત થાવ, ડેડિકેટ થાવ, સાક્ષી મલિકની જેમ જિંદગીના કેટલાક વર્ષો આપો, સફળતા મેળવો, ચેમ્પિયન બનો, તમારી જાતને પુરવાર કરીને દુનિયાની સામે મૂકો. તમારે એક વખત બેસવાનું સપનું હશે ને પ્લેનમાં, દુનિયા તમને આખી જિંદગી પ્લેનમાં ફેરવશે સાહેબ. ડેડિકેશન જોઈએ, સમર્પણ જોઈએ, ઊંડા ઉતરી જવું પડે, તપ કરવું પડે. ઘણો વાર્તાઓ વાંચતા ઋષિઓને રાફડા થઈ ગયા ફરતે, સાપ આવી ગયા, કીડી આવી ગઈ, ખબર ન પડી. એક સાદી કીડીનો તો વિચાર કરો. આપણે માણસ છીએ, પરમાત્માની શ્રેષ્ઠ સર્જન મનુષ્ય એટલે. અમૃતસ્ય પુત્ર આપણી સંસ્કૃતિએ કહ્યું. મનુષ્ય કોણ? અમૃતનું સંતાન, જેને મારી ન શકાય એવી વ્યક્તિ. અને બુદ્ધિથી કેટલું દુનિયા સર કરી. આ તેટલા સિંહ વાઘ આપણી દયા ઉપર જીવે છે. અભયારણ્ય આપણે બનાવવા પડે છે, ગવાને હાચવો. કારણ કે નખ નહોતા તો બંદૂક બનાવી, પાંખ નહોતી તો વિમાન બનાવ્યા, માછલીની ચૂઈ નહોતી તો સબમરીન બનાવી. માણસ આ અમૃતનું સંતાન એટલે કહેવાય છે ને. અને આ મનુષ્ય તમે વિચાર કરો, મને તો આમ અફસોસ થાય જોઉં કે સમર્પણ ભાવના કેવી જતી રહી છે. લોકો તપ નથી કરી શકતા, લોકો ડેડિકેટ નથી થઈ શકતા. એક ફોટો આમ આપણે આમ પાડીએ ને આપણે આમ મોબાઈલમાં, પછી મને ઘણા આવે મારી પાસે કે હજી એક, એટલે હું કહું હમણાં જ પડાવ્યો તો કે એ હલી ગયો. એક ફોટામાં આપણું ફોકસ બ્લર થઈ જાય તો આપણને નીંદર નથી આવતી ને એમ થાય છે કે એક પડાવી લઈએ હજી જઈને. આપણી લાઈફનું ને આપણી કરિયરનું ફોકસ બ્લર થઈ જાય એ કેમ દેખાતું નથી? એ તો દેખાવું જોઈએ ને. તો ફોટા ગામ પાડશે સાહેબ, તમારે નહીં પાડવા પડે. તમારી ભેગા પડાવવા માટે લોકો દોડાદોડી કરશે. એ મજબૂતાઈ મેળવવાની છે, એના માટે તપ કરવું પડે, એના માટે સમર્પિત થવું પડે.